બોલો શક્તિ ધારેલા સૌ આદરણીય હરિગુરુ ભારતની નારી શક્તિનો આજના આપણા મંગલ અવસરમાં જેમનું શુભ આગમન થયું છે, જેમના અંતરનો ભાવ અહર્નિશ આશ્રમની સુવાસ વધે, આપ સૌ સાથે રહીએ પરમાત્માની પ્રાપ્તિ થાય એવા તમામ ગૂંચવાના પ્રશ્નો ઉકેલી અને સત્ય શું છે એને બહાર લાવવા માટે આપ સૌએ જે પ્રયત્નો કર્યા છે, સંતોના હૃદય સુધી લોકોના અંતરનો ભાવ જાગે એવી ભાવના જગાડવા માટે તમારાથી થાય એટલા બધા તમે આપ સૌએ જે પ્રયત્નો કર્યા છે એ બદલ આપના પ્રયત્નોને, આપની મહેનતને અને આપના તન મન અને ધનથી કરેલી મદદ અને સેવાને હું લાખ લાખ વંદન કરું. આદરણીય વાલારામજી મહારાજ, પૂજ્ય સાહેબ શ્રી આદરણીય પ્રહલાદભાઈ સાહેબ, કંબોઈ નિવાસી આદરણીય વિનુભા મંડળ, આમ તો કહીએ તો ઉમરી ગામ છે ને તે આખા જાગીરદાર સમાજના પાયાનું મૂળ કહેવાય. એવા ગામને પણ હચમચાઈ નાખી અને પરમાત્માના નામના સત્સંગ તરફ દોરી જવાનું કામ ખૂબ એક નાના આદરણીય બેનીજી સરપંચ છે. આપણા તમે ઉભા રહો એટલે લોકો જોર આપે, જો સંતોના માર્ગ પાડી દીધા એમને એ ગામની અંદર નહીતર સંત સંતને અંદર પગનું ખૂબ કાઠું વિનુભા પણ પછી અને બધાને સીતારામ બોલશી એમણે દિલ જજબીતું પ્રથમ કે જાગીરદાર સમાજનું દોલતરામ મહારાજ આજ સુધી પરંપરાના જે રિવાજો ચાલે છે એ તમામ દૂર કરી અને સત્ય શું છે એ જાગીરદાર સમાજમાં પહોંચાડવા માટે એમણે જે મહેનત કરી એમની મિશનર રંગ છે થઈ ગઈ. हमारे गोपाल सिंह भाई सरपंच श्री शंकरलाल प्रमुख श्री पाटण की जो मंडल आयु से आज पीछे भाईओ, हमारे मिस्त्री भाई, जुदा जुदा गामडाओंમાંથી પધારેલા સૌ ભાઈઓ બહેનો દીકરીઓ, મારે મેશ્વર નિવાસી બાબાભાઈ, અમારા ગામના આદરણીય અને દરેકે દરેક ધર્મ સભામાં જેનું યોગદાન સેવા નાગજીભાઈ દેસાઈ પણ આજે ઉપસ્થિત છે અને એક કામજીભાઈ દેસાઈ એમને બધી જગ્યાએ દાન આપીને આજે પણ સંતોની પ્રસાદીની 1000 રૂપિયા મને એમને આપે. આ ગામનું ઋણ અદા કરવા માટે આપણે એમને વંદન કરીશું. કામજીભાઈ જરા બધા વાટે જયગુરુ મહારાજ બોલો, સીતારામ માતાજી જે બોલો તો લોકો બધા આ બધા આશ્રમના આપણા પાયાના કામ કરવાવાળા સંતો છે. મકનભાઈ વીરાભાઈના ભાઈ આવે છે. મકનભાઈ તો લોકો બધા ઓળખે છે છતાં પણ બધાને સીતારામ કરો, જેમણે આખા સાબરકાંઠામાં ખૂબ નામના પ્રાપ્ત કરેલી છે અને આશ્રમની સુવાસ ફેલાવવા માટે જેમણે પાયામાંથી કામ કરેલું છે. પછી બહેનોને પણ આપણે વંદન કરીશું. એમણે પણ એમનાથી થાય એટલી મહેનત કરી. ગુરુમાનનું નામ ઉજળું બનાવવા માટે કર્યું છે. મેં થોડો ઘણો સવાલ રાખ્યો છે.
બહુચર મહિલા મંડળને પણ ધન્યવાદ અને વંદન છે કે આપણા આશ્રમના સાથીદાર ગણો, આપણી બહેનો ગણો, આપણી દીકરીઓ માનો, પાયાની ઈંટો માનો એવું કામ એમણે મગનભાઈ અને આદરણીય વિજયકુમારભાઈ પણ આજે અહીંયા આવ્યા છે. ખૂબ ધન્યવાદ. એટલું સંઘર્ષ સમય સાંપડ જેવું વિજયભાઈનું કામ થયું કે કોઈ કામ અમારાથી ન બને એટલે અમે સોંપી દઈએ ફોન કરીને ક્યારે ફોન તમારે કરવાનું એટલે થઈ જ જાય. પછી એ કામ કોઈ દિવસ 24 કલાક નથી થયા, ગમે તેવું કામ હોય. એવા આપણા આશ્રમના સાથીદાર છે અમારા ભાઈઓ બહેનો દીકરીઓ. સૌનું તો પ્રાર્થના કરીશ. અમારે અગ્રવાલ સાહેબ પણ આજે આવ્યા એટલે બહુ સારું થયું. જોકે એ તો આ વર્ષે પહેલાંથી ખૂબ નાનપણથી સાથે છે અને અત્યારે પણ સાથે છે. કાનજીભાઈની સાથે અમારે રામજીભાઈ વસલવાવાળા, રામજીભાઈ કાનોસણાવાળા, સોમભાઈ બધા, જોકે આપણે તો દરરોજ અઠવાડિયાની એક વાર મળીએ જ છીએ, પણ પુનઃ મળતા પણ એમને એવું થાય કે ભાઈ આપણે યાદ મળે. હું પણ હવે મારું જીવન એવું થઈ ગયું છું, તમારા વગર જીવી શકું તેમ નથી. મારો એક એક શ્વાસ તમારા વડે જ ચાલે છે. મારા લોહીના જે ધબકારા એ મારા હરિભૂ સંતોનો પ્રેમ છે. એ સંતોનું દેવી દેવતાઓનો તમામ ધર્મ સંપ્રદાયના બધા સાધુ સંતોના જે આશીર્વાદ છે એ જ અમારા હૃદયના ધબકારા છે. એને હૃદયના ધબકારાની સાથે આધ્યાત્મિક લાઈનમાં લઈ જઈએ તો એ જ અમારો અનુભવ